મજામાં મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે હેતાંશ, તમને ખબર જ હશે. તો મિત્રો અત્યારે બધાનું વેકેશન હાલી રહ્યું છે, મારું પણ વેકેશન હાલી રહ્યું છે, એટલે બધા છોકરાને મજા જ મજા હશે. અને આજે હું તમને કોઈક મસ્ત શબ્દ બતાવવા માગું છું, શ્રી જીતાઓનો મહિમા. તો મિત્રો આ શબ્દ તમે ઘણીવાર સાંભળ્યો હશે, તો આ વખતે બી તમને સાંભળ્યો જ હશે મિત્રો. આ તો ખરેખર તે શ્રીમદ ભગવદ્ ગીતાનું મહત્ત્વ વર્ણન કરવા કોઈના સમર્થ નથી, કારણ કે એના એક ઘણા રહસ્યમય ગ્રંથ છે. આમાં સખળ વેદોના સારના સંગ્રહ કરી લેવામાં આવ્યા છે. આની સંસ્કૃતિ ભાષા એટલી સુંદર છે, સાળંગ છે કે ઘણા ઓછા અભ્યાસમાં કોઈ પણ માણસ એને શીખી શકે છે. એ તો મિત્રો તમને બધાને ખબર જ હશે કે કોઈ પણ માણસ શીખી શકે ભગવદ્ ગીતાને. ભગવાન વડમાં મૂર્તિ છે, જેના હૃદયમાં, વાણીમાં, શરીરમાં તેમના જ ઘણીને ઇન્દ્રિયો છે, અને એમના ક્રિયાઓમાં જે ભગવદ્ ગીતા શીખી ગયું તેમને ભગવાન મૂર્તિ બનાવી દે છે. કેમ કે ભગવદ્ ગીતા જો મિત્રો બહુ મસ્ત કથા છે, તમે પણ ઘરે વાંચ કરજો. હું રોજ આવા વિડીયો બનાવતો રહીશ મિત્રો. તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. નહીં મને તો બહુ સારો લાગ્યો આ વિડીયો, કેમ કે મેં બનાવ્યો, તમને બતાવ્યું કે મને એટલું આવડી ગયું. અને પછી કાલે પાછું એવો વિડીયો બનાવે તમે જોતા રહેજો મિત્રો. તો મળશું અગલા વ્લોગમાં, વિડીયોમાં બની રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી દેજો ભાઈ યુટ્યુબમાં. મળીએ બાદમાં, ત્યાં લગીને તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. મળશું બાદમાં, બાય બાય.